ભારતની સૌથી મોટી ફૂડ બિઝનેસ સમિટ એવી 5મી એનઆરઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2026ના આયોજન એની 5મી ફૂડ ડિલિવરી સમિટમાં ગુજરાતને ભારતના રેસ્ટોરાં ઉદ્યોગ માટે નવા વિકાસ કેન્દ્ર તરીકે રજૂ કરાયું. પૂર્વે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એનઆરએઆઈ એ ગુજરાતને ભારતના રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ઉદ્યોગ માટે સતત વધુ મહત્વપૂર્ણ બની રહેલા બજાર તરીકે રજૂ કર્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હેલો અમદાવાદ, હું છું શેફ આનલ કોટક. હું ગુજરાત એનઆરઆઈ ને રિપ્રેઝેન્ટ કરું છું. મારી જોડે અહીંયા બધા જ ડાયસ પર નેશનલ કમિટી અને ગુજરાત કમિટી અહીંયા મારી જોડે છે. 19 અને 20 તારીખે અમે લોકો બહુ જ મોટી નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે, જેમાં 19 તારીખે ગિફ્ટ સિટી અમને બધાને હોસ્ટ કરી રહ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયાથી બધી જ મોટી મોટી બ્રાન્ડના ઓનર્સ અહીંયા આવી રહ્યા છે. એટલે મોર દેન 800 થી 900 મહેમાનો ગુજરાતમાં આવી રહ્યા છે કાલે સવારે. એ બધાને અમે ગિફ્ટ સિટી લઈ જઈ રહ્યા છે. ગિફ્ટ સિટી બધાને હોસ્ટ કરી રહ્યું છે અને ત્યાં ગિફ્ટ સિટી ટૂર છે અને ગિફ્ટ સિટીની અંદર જેટલી પણ એફએનબી ઇકોસિસ્ટમ ને ડેવલપ કરવા માટેની જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ગિફ્ટ સિટી ત્યાં બધા જ કો ફાઉન્ડર્સ જોડે વાત કરવાની છે. અને પછી 20 તારીખે અમારી મેઇન ઇવેન્ટ છે, જેની અંદર એક્ઝિબિશન છે અને કન્વેન્શન છે, જ્યાં બહુ જ બધી વર્કશોપ્સ છે. એક્ઝિબિશન એરિયામાં બહુ બધા અલગ અલગ બ્રાન્ડ્સ આવીને એમની પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાના છે. અને 20 તારીખે ઓનરેબલ ડેપ્યુટી સીએમ સર આ ઇવેન્ટનું ઇનોગ્રેશન કરવાના છે. અને ગુજરાત ગવર્મેન્ટ અને ગિફ્ટ સિટી સાથે ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ અને લોકલ બ્રાન્ડ્સ એટલે કે ગુજરાતની બ્રાન્ડ્સ એમઓયુ સાઇન કરવાના છે. સો આવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ 20 તારીખે અમે કરવા જઈ રહ્યા છીએ.